મહેસાણાના વિસનગરમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જાહેર મંચ પરથી સમાજને સંદેશ આપ્યો। રાજકીય નિવેદનોથી હટકે અલ્પેશ ઠાકોરે સમાજમાં ઘર કરી ગયેલા દેખાડાના દૂષણ પર આકરા પ્રહારો કર્યા। તેમણે મધ્યમ વર્ગને ચેતવતા કહ્યું કે દેખાડાની લહાઈમાં આજે મધ્યમ વર્ગ પાયમાલ થઈ રહ્યો છે। સમૃદ્ધ લોકોને તમારો દેખાડો જોવાનો સમય નથી, છતાં લોકો વટ પાડવા અને વીઘો જમીન વેચીને કે સોનું ગીરવે મૂકીને લગ્ન કરી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે। અલ્પેશ ઠાકોરે સમાજને ટકોર કરતા કહ્યું કે હાથીની પાલખીમાં લગ્ન કર્યા પછી જ્યારે દીકરાના ગજવામાં 2000 રૂપિયા પણ નહીં હોય ત્યારે તે દીકરો પિતાને ક્યારેય માફ નહીં કરે। વ્યાજે પૈસા લાવીને વટ કરવાની માનસિકતા છોડી સંતાનોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય પાછળ ખર્ચ કરવાની તેમણે સલાહ આપી છે। બહારની આ ચમકધમક પાછળ મધ્યમ વર્ગ ક્યારે ગરીબાઈની ખાઈમાં ધકેલાઈ જાય છે તેની ખબર પણ નથી રહેતી। ત્યારે ધારાસભ્યની આ ટકોર અત્યારે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે। મધ્યમ વર્ગના લોકો તો એકબીજાને બતાવવા મધ્યમ વર્ગ ક્યારે ગરીબ થઈ ગયું ખબર જ ના પડી। દેખાડી દેવું એવો વટ મારવા માટે લખલું પૈસા ના વપરાય અને પોતાની જોડે પૈસા હોય, સમૃદ્ધ હોય, દીકરા દીકરીઓ અધિકારી કર્મચારી હોય, ફેક્ટરીના માલિક હોય ને 2 રૂપિયા વાપરો ને તો ચલો માની પણ લઈએ, પણ કોઈ સમૃદ્ધ લોકોએ વટ માર્યો છે, એમણે લગ્ન કર્યા છે, તો મારે પણ એવા કરવા 2 વીઘા ઓછી થઈ જાય પણ વટ પાડી દેવો છે। 2 વીઘા ઓછા કરવાનો વટ થોડો પડાય। દાગીના ગીરવે મૂકી દાગીના વેચી પ્રસંગ થોડા થાય। વ્યાજે લીધેલા પૈસાથી થોડા વટ મારાય। મારી વિનંતી છે તમને, લગ્નમાં 10 લાખ, 25 લાખ, 50 લાખ, 1 કરોડ રૂપિયા વાપરી જમીન જાગીરી વેચી હોય, વ્યાજે લીધા હોય ને એ જ લગ્નમાં જે દીકરાને હાથીની પાલખી ઉપર તમે લગ્ન કરાયા, 1 વર્ષ પછી દીકરાના ગજવામાં 2000 રૂપિયા ના મળે ને ત્યારે દીકરો તમને માફ નહીં કરે। એ પૂછશે તમને કે બાપા મને તો ખબર નથી પડતી, પણ તમને ખબર ના પડી કે આવો વટ ના મરાય। વિનંતી કરું છું, ખોટા દેખાડા અને ખોટા ખર્ચામાંથી બહાર નીકળો। તો આ ઠાકોર સમાજના સમૂહ લગ્નના કાર્યક્રમમાં ઠાકોર ક્ષત્રિય સેનાને તોડવાનું કામ કરતા લોકોને પણ અલ્પેશ ઠાકોરે આડે હાથ લીધા। 1-2% લોકો એવા છે કે આ સમાજની એકતા જોવા નથી માંગતા, આ સમાજને શિક્ષિત સદ્ભર જોવા નથી માંગતા, આ સમાજને સમૃદ્ધ જોવા નથી માંગતા। એવા લોકોથી ચેતવાની જરૂર છે। ઘણા લોકો એવું કે તમે એક કરવા આવ્યા, એક તો થઈ ગયો, હવે તમે તોડવાના પ્રયત્ન કરો છો, એવા લોકોને રોકવાની જરૂર છે।